ફરી એકવાર સ્વાગત છે મિત્રો તમારું આ અમારી ચેનલમાં। આ રાશિના લોકો દુઃખ અને પરેશાનીઓમાંથી બહાર આવશે। મેલડી માંગની કૃપાથી થશે ચારે બાજુથી ફાયદો। તો ચાલો મિત્રો વિડીયોમાં આગળ જાણીએ। દરેક વ્યક્તિનું જીવન સમય સાથે બદલાતું રહે છે। જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ગ્રહોની ચાલ પ્રમાણે વ્યક્તિને તેના જીવનમાં ફળ મળે છે। ગ્રહ નક્ષત્રોમાં દરરોજ થતા પરિવર્તનની તમામ 12 રાશિઓ પર શુભ અને અશુભ પ્રભાવ પડે છે, જેના કારણે આ રાશિના લોકોને ક્યારેક સુખ મળે છે તો ક્યારેક પરેશાનીઓમાંથી પસાર થવું પડે છે। પરિવર્તન કુદરતનો નિયમ છે અને તે સતત ચાલતો રહે છે। જ્યોતિષશાસ્ત્ર ગણતરી મુજબ ગ્રહો અને નક્ષત્રોના શુભ પ્રભાવને કારણે કેટલીક રાશિના લોકો એવા હોય છે જેમના જીવનના દુઃખ અને પરેશાનીઓ સમાપ્ત થઈ જતી હોય છે। મેલડી માંગની કૃપાથી આ રાશિના લોકોને ઘણો ફાયદો થશે અને તેમના નસીબમાં ઘણો સુધારો જોવા મળશે। આવો જાણીએ કઈ રાશિના લોકો પર મેલડી માંગની કૃપા રહેશે। મિથુન રાશિની વાત કરીએ તો મિથુન રાશિના લોકો પર મેલડી માંગની કૃપા બની રહેશે। માતા પિતાના સ્વાસ્થ્યમાં સુધારો થશે। અચાનક કોઈ જૂના કામનું સારું પરિણામ મળી શકે છે, જેના કારણે તમારું મન પ્રસન્ન રહેશે। તમે આત્મવિશ્વાસ સાથે મજબૂત રહેશો। તમને તમારી મહેનતનું યોગ્ય પરિણામ મળશે। કાર્યસ્થળ પર તમારા કામની પ્રશંસા થઈ શકે છે। પ્રભાવશાળી લોકો સાથે મુલાકાત થશે। બાળકો સાથે સારો સમય પસાર થશે। અંગત જીવનમાં સુખદ પળો આવશે। ટેલિકોમ્યુનિકેશન દ્વારા અચાનક કોઈ સારા સમાચાર મળી શકે છે। સિંહ રાશિની વાત કરીએ તો સિંહ રાશિના જાતકોને તેમના કામનું સારું પરિણામ મળશે। વિદ્યાર્થી વર્ગના લોકોનું મન અભ્યાસમાં વ્યસ્ત રહેશે। ઘરમાં કોઈ ધાર્મિક કાર્યક્રમના આયોજન અંગે ચર્ચા થઈ શકે છે। પરિવારનું વાતાવરણ ખુશનુમા રહેશે। લવ લાઈફ જીવતા લોકો માટે આરામનો સમય પસાર થશે। તમે તમારા પ્રિયજન સાથે દિલ ખોલીને વાત કરી શકો છો। તમારું સ્વાસ્થ્ય સારું રહેશે। ભોજનમાં રસ વધશે। ઘરેલું સુખ સુવિધાઓમાં વધારો થવાની સંભાવના છે। તમારું સામાજિક વર્તુળ વધશે। વેપાર સાથે જોડાયેલા લોકોને લાભ મળી શકે છે। કન્યા રાશિની વાત કરીએ તો કન્યા રાશિના જાતકોને ધર્મના કાર્યોમાં વધુ રસ રહેશે। તમે તમારા જીવનસાથીના સારા વર્તનથી ખૂબ જ ખુશ રહેશો। પરિવાર અને સમાજમાં માન સન્માન રહેશે। તમે તમારા મધુર અવાજથી લોકોને ખૂબ પ્રભાવિત કરશો। અનુભવી લોકોના માર્ગદર્શનથી તમે તમારી કારકિર્દીમાં આગળ વધવાના રસ્તાઓ શોધી શકશો। બાળકો તરફથી કોઈ સારા સમાચાર મળી શકે છે, જેના કારણે પરિવારનું વાતાવરણ વધુ ખુશનુમા બનશે। માર્કેટિંગ સાથે જોડાયેલા લોકોને લાભ મળવાની આશા છે। કાર્ય માટે કરેલા પ્રયાસો સફળ થશે। કુંભ રાશિની વાત કરીએ તો કુંભ રાશિના લોકો પર મેલડી માંગની વિશેષ કૃપા બની રહેશે। તમે આર્થિક રીતે મજબૂત રહેશો। પરિવારમાં તમને માન સન્માન મળશે। ભાઈ બહેન સાથે ચાલી રહેલા મતભેદો ઉકેલાઈ શકે છે। માનસિક રીતે તમે ખૂબ જ હળવા અનુભવ કરશો। તમારું પૂરું મન કામમાં લાગેલું રહેશે। તમે અગાઉ કરેલા રોકાણ પર તમને સારું વળતર મળવાનું છે। પ્રોપર્ટીના કામોમાં તમને ફાયદો થશે। અવિવાહિત લોકોને સારા લગ્ન સંબંધ મળી શકે છે। પ્રેમ જીવનમાં સુખ અને શાંતિ રહેશે। તમે તમારા પ્રિયજન સાથે ક્યાંક ફરવા જવાની યોજના બનાવી શકો છો। આવો જાણીએ કે અન્ય રાશિઓનો સમય કેવો રહેશે। મેષ રાશિની વાત કરીએ તો મેષ રાશિના લોકો માટે સમય મિશ્રિત છે। તમારે કોઈ પણ પ્રકારના રોકાણથી દૂર રહેવું જોઈએ। તે તમારા માટે સારું રહેશે।
નહીં તો નુકસાન થવાની સંભાવના છે. પરિવારનું વાતાવરણ સારું રહેશે. પરિવારના તમામ સભ્યો તમને પૂરો સાથ આપશે. આ રાશિના લોકોએ લાંબા અંતરની યાત્રા પર જવાનું ટાળવું જોઈએ. સામાજિક ક્ષેત્રે નવા લોકો સાથે પરિચય વધશે. તમે સમાજમાં તમારી અલગ ઓળખ બનાવવામાં સફળ થઈ શકો છો. અંગત જીવનને લઈને તમે ઘણી હદ સુધી સંતુષ્ટ રહેશો. વૃષભ રાશિની વાત કરીએ તો વૃષભ રાશિવાળા લોકોને તેમના બાળકો તરફથી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. તમારે તમારા ગુસ્સા અને વાણી પર નિયંત્રણ રાખવું પડશે, નહીંતર કોઈની સાથે ઝઘડો થઈ શકે છે. ઘરની સ્થિતિ સારી રહેશે. ઘરના કામકાજમાં તમે થોડા વ્યસ્ત રહેશો. અચાનક આવકના સ્ત્રોત વધી શકે છે, જેના કારણે તમારી આર્થિક સ્થિતિમાં સુધારો થશે. કોઈ ધાર્મિક કાર્યક્રમમાં ભાગ લેવાની તક મળી શકે છે. નોકરી કરતા લોકોએ વરિષ્ઠ અધિકારીઓ સાથે સારા સંબંધો રાખવા પડશે. કર્ક રાશિની વાત કરીએ તો કર્ક રાશિના લોકોએ સાવધાન રહેવાની જરૂર છે. તમે કોઈ બાબતને લઈને ભાવુક થઈ શકો છો. ભાવુક થઈને કોઈ નિર્ણય ન લો, નહીં તો તે નુકસાનકારક સાબિત થઈ શકે છે. કાર્યક્ષેત્રમાં તમે કંઈક નવું કરવાનો પ્રયાસ કરશો. સાથે મળીને કામ કરતા લોકો તમને પૂરો સાથ આપશે. જો તમે નવું રોકાણ કરવા માંગો છો, તો અનુભવી લોકોની સલાહ અવશ્ય લો. તમને તમારા કરિયરમાં આગળ વધવાની તક મળી શકે છે. સરકારી નોકરી કરતા લોકોની બદલી થવાની સંભાવના છે. તુલા રાશિની વાત કરીએ તો તુલા રાશિના જાતકોએ તેમના કામ અને પરિવાર વચ્ચે વધુ સારું સંતુલન જાળવવાનો પ્રયાસ કરવો પડશે. ઓફિસમાં પ્રગતિના માર્ગમાં અવરોધો આવી શકે છે, જેના કારણે તમે ખૂબ જ ચિંતિત રહેશો. જીવનમાં આવનારા પડકારોનો તમે મક્કમતાથી સામનો કરો છો. લવ લાઈફ જીવતા લોકોનો સમય સારો રહેશે. તમારા સંબંધોમાં રોમાંસ વધશે. વિવાહિત લોકોના જીવનમાં કેટલીક સમસ્યાઓ આવી શકે છે, જેના કારણે જીવનસાથી સાથે ઝઘડો થવાની સંભાવના છે. આ રાશિના લોકોએ લાંબા અંતરની યાત્રા પર જવાનું ટાળવું જોઈએ. તમારે તમારી આવક પ્રમાણે તમારા ખર્ચ પર નિયંત્રણ રાખવું પડશે. વૃશ્ચિક રાશિની વાત કરીએ તો વૃશ્ચિક રાશિના જાતકો માટે મુશ્કેલ સમય રહેશે. ઓફિસમાં વરિષ્ઠ અધિકારીઓ સાથે મતભેદ થઈ શકે છે, જેના કારણે તમને નુકસાન થવાની સંભાવના છે. તમારું સ્વાસ્થ્ય નબળું રહેશે. બહારના કેટરિંગથી દૂર રહેવાની જરૂર છે. વ્યવસાય સાથે જોડાયેલા લોકોએ કોઈપણ પ્રકારની બેદરકારીથી બચવું પડશે. થોડી બેદરકારી તમારા માટે મુશ્કેલીનો વિષય બની શકે છે. નકારાત્મક વિચારોને કારણે કામમાં ધ્યાન કેન્દ્રિત કરવું ખૂબ મુશ્કેલ બની શકે છે. જૂના મિત્રોને અચાનક મળવાથી તમે ખૂબ જ ખુશ થશો. ધન રાશિની વાત કરીએ તો ધન રાશિના લોકોએ તેમના લક્ષ્યો પર ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે. કામના સંબંધમાં કોઈની પાસેથી વધારે અપેક્ષા ન રાખો. તમારે તમારા કાર્યો જાતે જ પૂરા કરવા પડશે. તમે જૂની અટકેલી યોજનાને પૂર્ણ કરવાનો પ્રયાસ કરી શકો છો, જેમાં તમને સફળતા મળશે. પરિવારનું વાતાવરણ સારું રહેશે. મુશ્કેલ પરિસ્થિતિઓમાં જીવનસાથીનો પૂરો સહયોગ મળવાનો છે. વિવાહિત જીવનમાં સુધારો થશે. તમે તમારી કાર્યપદ્ધતિમાં થોડો ફેરફાર કરવાનો પ્રયાસ કરશો, જેનાથી ભવિષ્યમાં સારો ફાયદો થશે. આવક અને ખર્ચ સમાન રહેશે. મકર રાશિની વાત કરીએ તો મકર રાશિના લોકો માટે પડકારજનક સમય રહેશે. તમે તમારી મહેનત પ્રમાણે પરિણામ મેળવી શકશો નહીં. ઓફિસમાં કામનો બોજ વધુ રહેશે, જેના કારણે શારીરિક થાક અને નબળાઈનો અનુભવ થઈ શકે છે.
આ રાશિના લોકોને બિનજરૂરી માનસિક તણાવ ન લેવાની સલાહ આપવામાં આવે છે. તમારે તમારા બધા કાર્યો સકારાત્મક વિચાર સાથે પૂર્ણ કરવા જોઈએ. એવી અપેક્ષા છે કે તમને સફળતા મળશે. વેપારમાં વધઘટની સ્થિતિ રહેશે. કોઈ પણ નવા કરાર કરતા પહેલા કાળજીપૂર્વક વિચારવાનું નિશ્ચિત કરો. મીન રાશિની વાત કરીએ તો મીન રાશિના લોકોના લગ્ન જીવનમાં તણાવની સ્થિતિ સર્જાઈ રહી છે. આ રાશિના લોકો પોતાના જીવનસાથીની ભાવનાઓને સમજે છે. તમારે સ્થાવર મિલકત અને મિલકત સંબંધિત બાબતોમાં સમજદારીથી કામ લેવાની જરૂર છે. તમારી આવક સારી રહેશે. સામાજિક ક્ષેત્રે માન સન્માન રહેશે. આ રાશિના લોકો અંગત જીવનને લઈને થોડા ઉદાસ રહી શકે છે. તમને તમારા પિતાનું યોગ્ય માર્ગદર્શન મળશે, જેના કારણે તમારી ઘણી સમસ્યાઓ દૂર થઈ શકે છે. તો મિત્રો, આ અમારી માહિતી ગમી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો.